વડોદરાની પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી ગયું છે અને શાળા બંધ કરવી પડી। ઉનાળુ દિવાળી વેકેશન બાદ ચોમાસામાં પાણી ભરાતા સ્કૂલ બંધ કરવી પડી। શાંતિપુરા પ્રાથમિક શાળામાં વરસાદ અને ગટરના પાણી ભરાયા। શાળા પરિસર અને આજુબાજુમાં દૂષિત પાણી ભરાતા હાલાકી થઈ છે। શાળામાં 350 થી વધુ બાળકો અભ્યાસ કરે છે। શાંતિપુરા નજીક હાઈવે પરનું નાળું બંધ કરાતા ભારે મુશ્કેલી સર્જાઈ છે અને હવે જ્યારે પાણી ભરાયા છે ત્યારે સ્કૂલમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। અમદાવાદમાં પડેલ વરસાદ બાદ હજુ પણ એ પાણીનો નિકાલ થતો જોવા નથી મળી રહ્યો। અમદાવાદ પાસે જ આવેલ શાંતિપુરા પ્રાથમિક શાળામાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદી પાણીનો નિકાલ હજુ નથી થયો। ના માત્ર આ શાંતિપુરાની પ્રાથમિક શાળા પરંતુ એ સિવાય પાછળની તરફ લગભગ 50 થી 70 વીઘા જેટલી જમીન એવી છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી પાણી ભરાયેલું છે ને એ પાણી જે છે એ પાણી વરસાદને કારણે ઓવરફ્લો થઈ અને શાંતિપુરા પ્રાથમિક શાળામાં આવ્યું છે। 2 દિવસથી શાળાનું શૈક્ષણિક કાર્ય પણ બંધ છે અને લોકોને ચિંતા એ બાબતની છે કે જ્યાં વાયરસ ફેલાઈ રહ્યો છે એ વાયરસને કારણે પણ બાળકો અહીંયા શાળાએ ના આવે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 3 વર્ષથી અહીંયા જોવા મળી રહ્યું છે કે પાણી ભરાય છે અને જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે અહીંયા પાણી પણ ભરાતા હોય છે। સ્થાનિકો આપણી સાથે છે અને એમની સાથે વાતચીત કરીએ જે શું કઈ સ્થિતિ છે, બાળકો કેટલા દિવસથી શાળાએ નથી આવી રહ્યા અને ખાસ તો પાછળની જે જમીનો છે કે જ્યાં પાણીનો નિકાલ નથી થતો એના કારણે અહીંયા સ્થાનિકો કેટલા પરેશાન? આમાં એવું છે કે આમાં 2-3 દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ છે। આ પાણી ગંદકીનું છે, આનો કોઈ નિકાલ નથી। આજથી 3-4 વર્ષ પહેલાંનું આ છે, હજુ એવી ને એવી પોઝિશન છે અને અત્યારે આમાં મચ્છરના કારણે અત્યારે નવો રોગ આવ્યો છે, એ થવાની બી શક્યતા રહે છે, બરાબર। આમાં તો હવે આનો નિકાલ લાવો તો લાવો, કેમ તો હજુ નિર્ણય જ નથી આવ્યો આનો। અને હજુ પાછળ બધી ખેતી હતી, બધી ખેતી પણ બરબાદ બધાની લોકોની થઈ ગઈ છે અને હવે આમાં કરવું તો કરવું શું એ નથી ખ્યાલ આવતો આમાં હવે। તો પાણીનો નિકાલ શા માટે નથી થઈ રહ્યો, આપને શું લાગે છે? અહીંયા કોઈ ગટર લાઈન જ નથી પહેલીથી, કેટલા વર્ષોથી 3-1 વર્ષથી અહીંયા પાણી ભરાય છે। આ સ્કૂલમાં પાણી હતું નહીં, પણ જ્યારે આગળ ઓવરફ્લો ફોલો કર્યો, આગળ કઈ સોસાયટી છે ત્યાં કોઈ માટી એમને નાખી દીધી છે એટલે એને ઓવરફ્લો માટે એટલે આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું। આ ગંદકીનું પાણી છે, વરસાદનું પાણી નથી। આગળ ગટર લાઈન જ કોઈ નાખી નથી, બસ એમની સાઈડો બનાવી કરે છે અને આગળ કોઈ ગટર લાઈન નાખતા નથી, તો પછી આ પાણી તો ભરાવાનું છે। હવે સ્કૂલોના ઓછામાં 4 થી 5 દિવસથી બંધ છે। સાહેબો બહારથી આવીને સ્ટુડન્ટો આવીને બહારથી ભાગી જાય છે, કંઈ કામ જ નથી ને શું કરવાનું અહીંયા? ચાંદીપુરા વાયરસ છે એ ફેલાઈ રહ્યો છે, બાળકોને એનો ભય અથવા તો આપને ગ્રામજનોને એવો ભય થઈ રહ્યો છે કે બાળકોને શાળાએ મોકલીશું તો આ ગંદકીના કારણે એ પ્રકારનો વાયરસ પણ એમને થઈ શકે? હા, થઈ શકે છે ને, એટલા માટે તો અમે સ્કૂલે બાળકોને મોકલતા નથી। આ ગંદકીનું પાણી છે એટલા માટે ગટર લાઈનનું પાણી છે, જે આપણે ટોયલેટનું પાણી કહીએ ને એ પાણી છે। વરસાદનું પાણી હોય તો આપણે છોકરાને મોકલે નો ડાઉટ, પણ આ તો ગંદકીનું પાણીમાં છોકરાને મોકલશું, છોકરા તો બીમાર પડવાના જ છે એટલે અમે આ જ છોકરાને સ્કૂલે મોકલતા જ નહીં। ઘણા વાગે તો કેટલા દિવસે છોકરાનું શૈક્ષણિક કાર્ય બંધ છે અને છોકરાનું ભણવાનું બગડે છે એટલે। તો આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારનું પાણી છે, ગ્રીન કલરનું પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી આ પ્રકારનું ના હોય પરંતુ આ પાણીનો કલર પણ બદલાઈ ગયેલો આપને જોવા મળી રહ્યો છે અને આ ગંદકીના પાણીથી જે ચાંદીપુરા વાયરસ છે એ પણ ફેલાવાની શક્યતા રહેલી છે, કારણ કે એ ગંદા પાણીમાં મચ્છર અને એ સિવાય માખીઓ થતી હોય છે અને એના કારણે પણ આ જે વાયરસ છે એ ફેલાતો હોય છે। આપને જોવા મળી રહ્યું છે કે કેવી રીતના શાળા અને એની આજુબાજુનો આખો જે સમગ્ર વિસ્તાર છે એ તમામ જગ્યાઓ પર આ રીતના પાણી ભરાયેલા છે અને શાળાની પાછળની તરફ આવેલ લગભગ 50 થી 70 વીઘા જમીન એવી છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી પાણી ભરાયેલા છે અને આ સિવાય વરસાદી પાણી આવવાના કારણે એ તમામ પાણી હાલ શાળામાં ઘૂસી ગયા છે। છેલ્લા 3 દિવસથી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ છે। આ સિવાય ગ્રામજનોને એ ભય છે કે જો બાળકોને શાળાએ મોકલશે તો એમને ચાંદીપુરા વાયરસ થાય એ પ્રકારની શક્યતા એમને જોવા મળી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। સમાચાર વડોદરામાં